अस्सलामुअलैकुम। અલ્હમ્દુલિલ્લાહ, આપણે સૂરે બકરાની આયત નંબર 40 સુધીની તફસીર જોઈ। હવે આજના એપિસોડમાં સૂરે બકરાની આયત નંબર 41 થી તફસીર શરૂ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ। આજના એપિસોડનો ટોપિક છે સત્યની અસત્ય સાથે મિલાવટ ન કરો। तो शुरुआत करता पहला आपने दिल थी गुजारिश करिए छे के आपरी चैनल ने हजू सुधी सब्सक्राइब न करी होय तो जरूर करी लो, शेयर करो, लाइक करो। जज़ाकल्लाहु खैर। तो सौ प्रथम आयत अने तेनो तर्जुमो जोई लईए। आयत नंबर 41 अने आ किताब कुरान पर ईमान लाओ जेने में એટલે કે અલ્લાહે ઉતારી છે, જે પુષ્ટિ કરે છે એ કિતાબની જે તમારી પાસે છે, અને તમે જ સૌથી પહેલા ઇનકાર કરનારા ન બનો, અને મારી આયતોને થોડા મૂલ્ય પણ ન વેચો, અને ફક્ત મારાથી જ ડરો। આયત નંબર 42 અને સત્યની અસત્ય સાથે મિલાવટ ન કરો, અને ન સત્યને છુપાવો, તમને તો પોતાને આનું જ્ઞાન છે। તફસીર। આ કિતાબ શબ્દનો ઇશારો કુરઆન તરફ અથવા મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફ છે। જો કે બંને અર્થ સાચા છે, કારણ કે બંને એકબીજા સાથે જોડાયેલા છે। જ્યારે કુરઆન સાથે કુફર કર્યું એટલે કે ઇનકાર કર્યો, ત્યારે અલ્લાહના પૈગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે કુફર કર્યું। જ્યારે અલ્લાહના રસૂલ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે કુફર કર્યું, ત્યારે કુરઆન સાથે કુફર કર્યું। ઇબ્ને કસીર। અકીદા, અંબિયાઓની ખબર અને આખિરતનો અહેવાલ દરેક આસમાની કિતાબોમાં લગભગ એક સરખો હોય છે। ફરક હોય તો અમુક ચુકાદાઓમાં સંજોગોની જરૂરિયાત અનુસાર હોય છે। હવે જ્યારે કુરઆન તૌરાતની પુષ્ટિ કરે છે, તો સૌથી પહેલા ઇનકાર કરનારા ન બનો। તૈસીરુલ કુરઆન। પહેલા કાફિર એટલે કે ઇનકાર કરનારા ન બનો, મતલબ કે એક તો તમારી પાસે જે જ્ઞાન તૌરાત છે તેનાથી બીજાઓ વંચિત છે, તેથી તમારી જવાબદારી સૌથી વધારે છે। અને બીજું કે મદીનામાં યહૂદીઓને જ સૌથી પહેલા ઈમાન લાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, નહીતર ઘણા લોકોએ હિજરતથી પહેલા જ ઇસ્લામ સ્વીકારી લીધો હોત। તેથી જ તેમને ચેતવણી આપવામાં આવી રહી છે કે તમે યહૂદીઓમાં સૌપ્રથમ કાફિર ન બનો। જો તમે આમ કરશો તો બધા જ યહૂદીઓના કુફરની વબાલ તમારા પર પડશે। થોડા મૂલ્ય પર વેચશો નહીં। આનો અર્થ એ નથી કે જો તમને ઊંચી કિંમત મળે તો અલ્લાહના આદેશોનો સોદો કરો, પરંતુ તેનો અર્થ એ છે કે અલ્લાહના આદેશોની તુલનામાં સાંસારિક હિતોને મહત્વ ન આપવું જોઈએ। અલ્લાહના આદેશો તો એટલા કિંમતી છે કે આખી દુનિયાની સંપત્તિ તેની સરખામણીમાં બિલકુલ નજીવી છે। જો કે આયાતમાં મૂળ સંબોધન કરતા બની ઇસ્રાએલ છે, પરંતુ આ હુકમ કયામત સુધી આવનાર લોકો માટે છે। જે પણ આ દુનિયાની ખાતર તેના આદેશો ટાળશે તે આ ચેતવણીમાં સામેલ થશે। ફતહુલ કદીર।